હેલો ગાઈઝ, બધાને જય દ્વારકાધીશ. અને આજે મારા ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મારી યારે બે મિત્ર હોય તો ટિકિટ લઈ છે. આ બે હવે ટિકિટ લઈ છે. એક જો ઓલા મને કરી દીધો જો આવ્યો. पैसों की कमी नहीं है मुझे। બેનું કંટ્રોલ મારામાં જ છે. તમારે બેનું કંટ્રોલ મારામાં જ છે. ભલે તમે બે 10 નો સિક્કો લઈ જાવ. કંટ્રોલ ઉદય. હેલો ગાઈસ, અત્યારે આપણે વેસુ બસ સ્ટેશને પહોંચ્યા છીએ. બે જો આ બે જો નાઈસ. મારી કાંઈ કદર છે પૂરું થઈ જાય આ બે ગાધા ડીશ મારી પાસે મેં દીધી. હાથ ધોવાનો એ અહીંયા ગયા પાછા જો. तो जलवा है हमारा આ છે ને ત્યારનો આવ્યો ને ત્યારનો બધાને થતા મારે ઘડીએ એડવેન્ચર. ફોટા પાડવામાંથી ઊંચા નહીં આવતા. જોજે હો હવે. આમ જો બનાવવા પહેલો જો આ બેન જો તમે બેઠા બેઠા વિડીયો બનાવી. અમારા વિડીયો
યો જો હજી એક આવે હે આ બે હે ને વારા ઘડિયા ભૂખા થાય જો અહીં ઊભા જો એક અહીંયા ઊભો અને એક અંદરની બાજુથી બતાવે આ બે જો અહીંયા જો આ खींच मेरी फोटो तू खींच मेरी फोटो હું હાથમાં લઈને ફોટા પાડે એ બે વિચારતા જ નથી આયો એ કે હમુય अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है જોતા આવજો આ બે જો પાછા સ્નેપુના દીકરા થાય હવે હાથમાં બોટલ પકડી અહીંયા છે ને જો આવો નજારો હોય એનું કઈ નહીં જોતા मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है देख अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा और अगर तू वैसे करेगी ना तो मैं ऐसे करूंगा साले का खोपड़ी तोड़ साले આયા બે બાજે હા હે ને જો થોડા આવું લઈ એટલે પછી આમ કરો કાંઈ ગેસ જ નથી सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા આખો પલળી ગયેલો હે આખો પલળી ગયો જો બેટા પાણી આનો ફોન હે પાણીમાં આપણે તો વોટરપ્રૂફ છે એટલે કાંઈ વાંધો નહીં આવે આમ ચાલુ જ નથી થતો જોઈએ આમાં પાણી પાણી થઈ ગયું મકાઈ તો બતાય યાર એક ખા ભાઈ સોડા પીવે એટલે એને સોડા મૂકે છે બધું એટલે તમે જે સમજો એ સોડા નથી હો આપણે હાથી જ છે દરિયામાં મોજ તો કરી લીધી હવે ટિકિટ બદલી ગઈ ને હવે એ હુકાવી બાકી ઘરે હવે આ ટિકિટ હુકાવી જો ફાઈટ और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे આપણે કરતા એટલે અહીંયા મજા આવે એવું હે કા આ બે ફોટા હાટુ બાંધે જો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મને તો ફોટો પાડવા હાટું એકદમ લો વાતાવરણ હમણાં મોટું થતું આને ઝાડવા જુઓ એક નંબર એ હા હજી હમણાં નવું જ બન્યું છે હવે આવ્યા તો સહી હવે કોને ખબર કેવું હોય જો હવે અહીંયા બે રસ્તા પડે એક આ રસ્તો ને એક આ રસ્તો આમાંથી ગમે એમાં જાય પણ હવે એલા
अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना जिंदगी भर। ફોટા પાડવાની બધી મસ્તી જગ્યા છે. આવ્યા ને ત્યારનું આ ફોટા પાડે. મને ફોટો પાડો હાટું જ રહી. પેલા આ પાણી છે એલા. આમાં એલા ખાસ ધ્યાન રાખો ને હાલો એટલે દોડીને જ નહીં જાવ. જો આ બર્ડ્સ પાર્ક. જો આ બધે પોપટ જો આ તો ઉપર ચડીને બેઠા હે. આ તો ઉપર ચડીને બેઠા એટલે આમાં આને પકડવા ક્યાં જવા? આ જો તો સડે, આમ જો આ ઉપર સડે જો. એલા અરે આમ ગજબ થઈ ગયું. આ જો હેઠા આવતા જ નહીં. જો આ ઉપર ચડીને બેઠા. ₹50 પકડવાના દીધા. અંદર નહીં જવા દે, રેવા દે. જો આ ખેતર આ કોઈ દી હે ને આ પાએ આવે જ ને પહેલી વાર એટલું પાએ જોઈ લો. હા પેલા આ તો કવડે આવ્યો. કવડે હે કવડે. ઓલા પણ છે ને પાણીમાં નાખ્યો ને હવે જો અંબે હવે અહીંથી જાય. જો બે બાધે જો. ખોપડી તોડ. માણસ માં એટલી તાકાત છે. એટલે આ પક્ષીના નામ તો જો નાનો પતંગો. આવું અહીંયા કઈ જોવા મળશે નહીં ભાઈ. આવું અહીંયા કઈ જોવા તમે ખોટા અહીં આવશો નહીં. આ વર્ગીકરણ મુજબ અહીં જાતિના નામ તો લખી નાખ્યા છે. હવે આમાં કઈ હોય? જો આ બતક છે ને ભગતડું. બતક છે પાછું ભગતડું. આ મારે કેમેરામેન અને આ છે ભાઈ. આ આવ્યો ને ચારનો ફોટા પાડે. मेरे हालात ऐसे हैं कि मैं कुछ कर नहीं सकता. લે અહીંયા ઉભો રહે. એનો ફોટો એકેય નહીં હોય. બે જો આય તમે જોઈ શકો છો. આઈ ગટ મને ગાયલું દે. જાંબલી શક્કર પારો. જાંબલી શક્કર પારો.
આવું છે કાબરો કલકલિયો ઓલું નહીં બાપા વાવો કાબરો કલના છે જો જોયે ને તો એટલે આ કા હતા મારે આ પહેલી વાર બધા નામ સાંભળી એટલે ભણવામાં આવું છે હજી જો આવ્યો પિયાસ હવે આ બધું અમે જોવા જ અમે આવી અંદર જઈએ પણ અમને કાંઈ મળતું નથી જે અમે ગોતવા જતા હતા ને એ અહીં મળી ગયું છે હવે અહીંયા વાંદરા ને એવું બધું પોસ્ટર તો માર્યું છે જો મળી જાય ને તો સોરી આ અમે જે જોવા આવ્યા હતા ને આગળ બોલું એ અમે આ પાછા આવી ગયા જો આ સફેદ સતનો બલકલ જો તમને અહીં કાંઈ એવું જોવા નથી મળ્યું હવે અહીંયા જેવું બતાવ્યું ને એવું કઈ છે નહીં અમને એમ હતું કે અહીંયા છે ને ફરીને અમે જાય તો અંદર અમને જેવા પ્રાણી બતાડે ને એવા બધા જોવા મળશે તો આ તો ફરીને અમે અહીંયા આવે ને હતા અહીંયા ને રહેવાલું પોપટભાઈ પોપટની પાસે નથી આવતા હકીકત છે કે અહીંયા પોપટ આપણા હાથ ઉપર આવે છે પણ એની કવડવા આને નાખો અંદર હા બધી વસ્તુ થોડી કંટાળેલી છે બધી તો રેડી આ બાજુથી બાકી રહી ગયું અહીંથી ટ્રેન પાસે આવ્યા બધાને એકની એક માછલી લાગતી ને અમુકમાં હતી ને અમુકમાં વાતાવરણ જો ખોખા હતા મુજબ અમારી એક તો ટિકિટો લીધેલી હતી એને અમને મૂકવી ધીમી થઈ ગઈ તેમ દરિયા વેશમાં અમે ગયા ને એમાં જો કાંઈ મજા આવે એવું છે નહીં પણ આમ જો આ વાતાવરણ જો કુલ હવે એક વસ્તુ બતાવું તમને આ ભાઈનો આમ જો આનો ફોન જો હું તમને બતાવું વિડીયો ઉતારવાનો જો ખોલ તો સાલો તો અમે કર્યો પર્યાણે રાઈટ એ ના હવે કેમેરા ખોલ તો આમ જો આનો કેમેરા આ આગલા કેમેરાની રિઝલ્ટ જોવો ઢોસા ખાવા જવાનું છે જવું છે હા તો હવે આપણે ઢોસા ખાવા જઈએ રખડી થાકી જાય આપણે તો બહારનો કઈ ખાતા ને અમે ખાતા ને આ તો ક્યારેક જતા રહીએ થોડી પેટ ભર લઈએ જ્યાં સુધી બીમાર ન પડી ત્યાં સુધી એક તો અમે તો બીમાર થઈ જ છે આ તો અમારે હોય ભાઈ જેને તો શરદી છે તો ઢોસા ખાવા આવશે ઢોસા ખાવા આવું ને ભાઈ ઢોસા ખાવા આવશે કઈ નહીં હાલો ઢોસા ખાવા આજ છેલ્લો દિવસ છે અને કાલે જાય છે હોસ્ટેલ છે ને આવડું આ સ્ટોપ લખ્યું ને આ કાંઈ હાલતું છે નહીં એટલે તમારે એને કોઈ દી મૂંઝાવાનું નહીં બે ટેસ્ટમાં બટન દબાઈ જાય તો પણ હે ને જો તમે ભૂલથી આ બટન દબાવું ને ખાલી લાગી છે ભૂખ અને હવે હાલ્યા જઈ છે ફૂલ સ્પીડમાં ઢોસા ખાવા સ્પીડમાં જવાનું છે આપણે બેડ ઓવર ગ્રીલ્સ ભૂખ લાગી આમ પાણીમાં નહીં હા રખડીને ભાઈ કેટલા વાગ્યા ફોન પાણી પીશું ને કઈ ભૂલાઈ ગયું વાગવામાં તો શેઠ 8 વાગી ગયા 7:57 થઈ અહીંયા હવે દીકાપુર ત્રણ ડીશ આવી હજી આદેશ બેર તો અમે શરૂ કરી દેવાના હમણાં કોલ આવવાનો હેલો ગાઈસ જમીન આપણે સ્ટેશન આવી ગયા છીએ બસ સ્ટેશન હવે જઈ ઘરે તમામ બીજી હતા એટલે આપણે કઈ જોબ બનાવ્યો આમ જો આ એક જો હાલ મિત્રો
આ સુરતમાં એને આ PRTS ના સ્ટેશનની હાલત છે ને એટલે જ આવી આમ જુઓ આ બધું જુઓ આ દરવાજા ખુલ્લા રે એટલે કે અહીંયા કોઈ જોવા મળે નહીં વોચમેન કેવું કોઈ હોય નહીં તો આ બધું આમ મોજ આવે એમ જો આ જો જો આવાને જ લીધે ત્યાં દેખતો ઓલું છું બસ આવી અત્યારે આમ જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે હવે આ નાઈન હવે છે ઘરે આવવાનું મિત્રો અત્યારમાં હે ને તો વરસાદ ચાલુ છે જમીન અમે પલળતા ઘરે જાય છીએ આમ જો મજા આવી ગયો ભાઈ તું બીજો રસ્તો અપનાવ અમે બીજો અપનાવ બનાવીશ તો સારું હશે હું તમને પાછો કહીશ અને મિત્રો છે ને ત્યાં એક નગર વન પક્ષી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલું છે જે પક્ષીઓનું સ્થળ છે પણ ત્યાં એ અંદર કાંઈ એવું છે નહીં કે પોપટ અને માછલી બસલી બે સિવાય તમને બીજું કાંઈ જોવા નહીં મળે અને બહારથી એવું બતાવેલું છે કે વાંદરા સહિત બધું અંદર છે પણ એવું કાંઈ છે નહીં હવે જેને જો તમારે ત્યાં જવાનું તો ફોટા પાડવા માટે જઈ શકો છો પર પર્સનની ફીસ અંદર જવાની 50 રૂપિયા એટલે બીજું કાંઈ વધારાનું છે નહીં એટલે તમારે ત્યાં કૃપા કરીને કાંઈ જવું નહીં અંદર 50 રૂપિયા દેવા કારણ કે અંદર એટલું બધું કાંઈ છે નહીં ફોટા પાડવા સિવાય